जय रामापी जय माताजी। आजना नवा व्लॉगમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે તો જો અમારે કેરીનું આથણું બનાવવાનું છે, તડકા સણિયાનું। એક બાજુ જો પાણી આવ્યું છે, પાણી ભરતા જ આવ્યું છે અને કેરીનું આથણું બનાવવાનું છે। તો જો આ ટાંકો હવે ભરાઈ જવા આવ્યો છે આખો, તો આપણે ઓલા ટાંકામાં જવા દેવાનું છે। એટલે હાલો એ ટાંકો ખોલી વાળવી અને એ ટાંકામાં જવા દેવી પાણી। જો આ ટાંકામાં જવા દેવાનું છે। આ ટાંકો કેટલો ખાલી હોય, એમ તો ઘણો ખાલી છે, અડધો એક ખાલી છે। હાલો એટલે આપણે આ ટાંકામાં જવા દેવાનું છે। ઓલો ટાંકો ભરાઈ જાય એટલે આ ટાંકામાં હાંધો કરવાનો છે। કાલે ગીરમાં જો આપણે સકલાનું કુંડું હાવ ખાલી થઈ ગયું છે, તો ભરી વાવી પાણી રેડી દેવી સકલાના કુંડામાં। જો આ બાજુ અમારે નળેથી ભરી વાળવાનું છે। અહીંયા સકલાનું કુંડું મૂક્યું છે, એક તો જો અહીં છે અધર ધાબારે લટકાય છે, તો ઘોડી મૂકી અને ભરવું પડે। એકમાં નહોતું થતું, તો આ જો બે લાવ્યા છે। એક બજારે મૂક્યું છે, ગલુડા છે 2-3, ગલુડા હાટું એક કુંડું મૂક્યું છે। તો આપણે બજારે પણ એ કુંડું ભરી વાળવી। જો છે ને આ 2 ગલુડા છે, જો એ 2 જો આ કુંડામાં પાણી પીવા રાખે અને જો અહીંયા કુંડું એનું મૂક્યું। જો અંદર બેહીને જો કુંડું કેવું કરી નાખ્યું છે, કચરો ધૂળ જો। એટલે આપણે આ કુંડું હોય તેને ભરી વાળું। હમણાં જો ભરશું ને એ ભેગા આવીને કુંડામાં જ પહેલાં બેસી જશે, પાણી તો નહીં પીવે પણ આદરા આવીને નાય જ નાખશે કુંડામાં। જો વાટ જ જોઈ રહ્યું। જો એક જામ વહી ગયું, એ કાળું છે, આ લાલ છે। જો હા જો એ એમ કે ભરી દે એટલે નાય નાખી, એટલે બેને જો કુંડા ભરી દેવી। સકલાનું ભરી દીધું આપણે, અને હવે ગલુડાનું જો એ આમાં હોય તેને પીવા મળી ગયું। જો જો ટાઢું થયું ને બે કરે જો લો ભરી વાળા સકલાન। તો આપણે હવે આ તડકા સાયાનું આથણું કરવાનું છે ને, તો આપણે એમાં મોરસ ભેળવવાની છે। એટલે હાલો આપણે એમાં મોરસ ભેળવી દેવી, કમળાડું કરી દેવી, નકર ગલુડા અંદર બી આવે છે એટલે કમળાડું કરવું પડે છે। હાલો જો આ ટાંકો હોય તો ભરાઈ ગયો છે। જો અહીંયા મોરસ લીધી છે ને આમાં જો કેરી છે, આપણે સાંજે મીઠું અને હળદર નાખી અને બોળી દીધી હતી, કટકા બધા બોળી દીધા જો આપણે। એટલે આવી રીતના આ કટકા જો થઈ ગયા સરસ પોસા। એટલે આપણે હવે આ મોરસ છે અને થોડીક આપણે બીજી મોરસ નાખશું, એટલે એ નાખી મિક્સન કરી અને આપણે તડકે મૂકી દેવાનું છે। એટલે 8 થી 10 જમણ સુધીમાં આપણે સાવણી આવી જશે। અત્યારે કેમ કે તડકા બહુ પડે છે એટલે સાવણી આવતા વાર તો ન લાગે, પણ જોઈએ આપણે કેટલા દીમાં સાવણી આવી જાય છે એમ। ફરી આપણે બ્લોગ બનાવશું, સાવણી આવી જશે પછી બોળો ને એવું ભેળવશું ને તે ફરી આપણે બ્લોગ બનાવશું। અત્યારે જો આમાં મોરસ ભેળવી અને મૂકી દેવાનું છે તડકે। તો હાલો આપણે મોરસ ભેળવી વાળવી। ટાંકો ભરાવા આવ્યો, ટાંકો ભરાવા આવ્યો છે તો ખાંધો કરું પેલા મોરસ ભેળવી વાળવી, ટાંકો ભરાવા આવ્યો છે। તડકે મૂકી આવું। આથણું બનાવશ, કેરીનું આથણું। હા જો તડકા સાયાનું આથણું બનાવવાનું છે। તડકા છાયાનું આથણું। આપણે જો સાંજે બોળી દીધા હતા મીઠાવાળા ને હળદરવાળા કરી, હવે જો મોરસમાં મિક્સ કરી અને તડકે મૂકી આવવાનું। જોઈએ આપણે કેટલા દીમાં સાવણી આવી જશે, 8 દીની વાર લાગે છે કે પછી 10 દી થાય છે। કેટલા દીમાં થઈ જાય? એ તો તડકો હારો પડે તો 8 દી સાવણી આવી જાય, નો હારો પડે 10 દી થાય। તડકા સાયાનું દેવું હોય આખું પછી આપણે મોરસ તો હજી તો બતાય જ છે ને, ઓગળી જાય તડકે મૂકે ને પછી
હજી મોરબો બનાવવાનો છે. આપણે મોરબો હોય તો થોડોક બનાવવાનો છે. અમારે ઘરમાં જો અડધાને મોરબો ભાવે, અડધાને આથણું ભાવે, એટલે તે બનાવવાનું છે. તો મોરબો હમણાં કડીક રહે ને હજી કેરી આખી પડી ખમણવાની બાકી છે. તો એ હમણાં કડીક રહીને આપણે આને તડકે મૂકી આવી. તો આપણે આવી રીતની મોરસ મસ્તીની ગેવડી દીધી. કિલો કેરી હોય એટલે કિલો મોરસ નાખવાય. બીજું 3 કિલો કેરી છે, કિલો નાખવી પડે ને તો અડધી અંદર હતી ને થોડી નાખી દઈએ એટલે કિલો થઈ જાય. કિલો કેરીમાં કિલો મોરસ. મોરસ. તો આપણે જરૂરથી આને રોજે રોજ સવારમાં એકવાર ભૂલાઈ આવવાનું. એવું હોય. હા, રોજ સવારમાં જો આવું થોડું સફેદ કપડું હોય બાંધી દેવાનું આવી રીતે. આમ બાંધી દેવાનું. આવી રીતે બાંધી અને તડકે મૂકી દેવાનું. તો હાલો જો આપણે ધાબા પર આખું મૂકી આવીએ. અત્યારે તો બીજા માળે મૂકી દેવી, પછી એવું લાગશે આંજકનો બહુ અહીંયા તડકો નહીં આવે તો આપણે છેક ત્રીજા માળે મૂકી આવશું. તડકો તો છે એટલે સાવણી આવતા જ નહીં વાર લાગે. 11 વાગ્યા કાંઈ એટલો તડકો થઈ જશે. જો અહીંયા મૂકી દેવીશ. આવી રીતનું અહીંયા તડકે મૂકી દીધું છે. તો આપણે એને નીચે એક થાળી પાણીની ભરીને મૂકવાની છે, કેમ કે નકર એમાં કીડીયું સડી જાય. મોરસ આવે ને એટલે આપણે એક પાણીનું ડબલું ભરી આવીએ ને એક થાળી લઈ આવીએ, એમાં મૂકી દેવી. જો આપણે આ પાણીનું ડબલું ભરી લીધું અને આ થાળી લઈ લીધી એટલે આપણે એમાં મૂકી દેવી એટલે કીડીયું ન સડે. આપણે આવી રીતની આ થાળીમાં પાણી નાખી દેવી. પાણી નાખી દીધું. હવે આમાં કુંડું રાખી દેવી. જો આવી રીતનું આમ કુંડું રાખી દીધું. આમાં તો પણ ડગશે એટલે પડી જવાની બીક લાગશે, પણ નહીં હાથ માથે મૂકી દઈશું ને એટલે નહીં ડગે. જો આપણે આવી રીતનું મૂકી દીધું તપેલી. કુંડું તો ન આલ્યું એટલે આપણે તપેલી મૂકી. તો આપણે જો મૂકી દીધું અને હવે નીચે યાદ આવી. તડકો દેખલો છે કે પરસો વળી ગયો ઘડી વારમાં, એટલો તો તડકો થોડું પાણી વીધું હતું. તો આપણે ના પીપળો ઉગ્યો છે મારે કુંડામાં, એટલે હવે આપણે નીચે ઉતરી જાય. ટાંકો સલકાણો છે તો હાંધો. હાલો જો બપોરા કરવા બેસી જશે. બપોરામાં તો જો આજે રીંગણા બટેટાનું શાક, બટેટાનું છે, કાડોશીને નાખી ગુવારનું શાક આવ્યું છે. જો આ કાડોશી નાખી ગુવારનું શાક આવ્યું છે. અને 2 કેરી લીધી છે. અહીં મારે રસ કાઢવો છે. આપણે રસ કાઢવાનો છે. ના ના, મારે રસ કાઢો. ચાલો આ તમારે એમ રસ કાઢવાનો છે. અમારી હારવાર જો સકલા હોય તો પણ ખાવા આવી જાય. ચકલા ખાવા આવી જશે. સકલા અમે ખાવા બેવી એટલે સકલા આવી જાય. એક જ આવ્યું છે, બીજા જ આવશે બાકી છે. એમ ઘા કરો એટલે ઉડી જાય. એમ હમણાં ખાવા આવશે. ઘોળીને ખાઈશ તારે. હા, મારે 30 કેરી ખાઈશ. શાક આપ્યું. શાક આપી દો. હાલો તો એ બધાય બપોરા કરવા. અમે બે જઈશું બપોરા કરવા. રીંગણા બટેટાનું શાક. સારું હાલો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી છે. ફરી મળીશું નવા વ્લોગમાં. તડકા છાયાનો વ્લોગ. હા, બીજો ભાગ બનાવીશું. આસનું કંઈ બની નહીં રહે. આપણું હજી એમ થોડું બની રહે. પેલાનું છે તડકા છાયાનો આસનું બીજા વ્લોગ બનાવીશું. આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવું છે.